તો કે બાપુ હવે જીવવા જેવું છે ને એટલે કૂવો પૂરવા જાઉં છું. અરે કે કૂવો થોડો પૂરાય બેટા, શું છે એવું મોટું તારી માથે દુઃખ પડી આવી પડ્યું છે? એટલે એમણે એમની જે કથની હતી કઈ, એના પેટમાં ગર્ભ હતો, એનું નામ આપી શકે એમ હતી નહીં. એ કે મારા પેટમાં ગર્ભ છે, પાપ છે, એના બાપનું નામ હું દઈ શકું એમ નથી, એટલે સમાજની સામે હું મોઢું ન બતાવી શકું, એટલે મારે કૂવો પૂરવો પડે. સાધુ સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમની રચના કરવા બદલ આટલી વિશાળ સંખ્યામાં સાધુ સમાજને એકત્રિત કરીને દેશના વિકાસની ધુરાને સંભાળનારા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરવા માટે આટલા સંતોના આશીર્વાદ એકત્રિત કરવાનું કામ કરવા બદલ હું આયોજકોનો આભાર માનું છું, એમને અભિનંદન. સાધુ ચરિત શુભ સરીસ કપાસુ જો જગત. તુલસીદાસ મહાત્માજીએ સાધુ ચરિતનું વર્ણન કરતા એમને કપાસના ફૂલની સાથે સરખાવ્યા છે. બધાને એવું લાગે કે ફૂલ તો ગુલાબનું સુગંધી હોય, મોગરાનું સુગંધી હોય, અન્ય પણ ઘણા સુગંધિત પુષ્પો છે, અને તુલસીદાસજી એને કપાસના ફૂલની હારે સરખાવ્યા, જેમાં ન તો રંગ છે, ન તો રૂપ છે, ન તો સ્વાદ છે. બિરસ બિસદ નિરસ રણમય ગુણમય, એમાં રસ નથી, ગુણ નથી, પણ એનો મોટામાં મોટો ગુણ એ છે કે એ કંતાઈ જાય અને બીજાના છિદ્રોને ઢાંકવાનું કામ. એટલા માટે એમને કપાસના ફૂલની સાથે સરખાવ્યા છે. એવો આ પરમ સંત છે. અમારે અમરેલીની તો પ્રસિદ્ધ કહાની છે મૂળદાસ બાપાની. વહેલી સવારે પોતે ક્યાંક નીકળ્યા છે ફરવા માટે કે ક્યાંક જવા માટે, એમાં કોઈ દીકરી કૂવે પડવા જતી અને બાપુ ભાળી ગયા. બાપુએ એને ઊભી રાખીને પૂછ્યું, બેટા અત્યારે અહુરી કેણી કોઈ? તો કે બાપુ હવે જીવવા જેવું છે ને એટલે કૂવો પૂરવા જાઉં છું. અરે કે કૂવો થોડો પૂરાય બેટા, શું છે એવું મોટું તારી માથે દુઃખ પડી આવી પડ્યું છે? એટલે એમણે એમની જે કથની હતી કઈ, એના પેટમાં ગર્ભ હતો, એનું નામ આપી શકે એમ હતી નહીં. એ કે મારા પેટમાં ગર્ભ છે, પાપ છે, એના બાપનું નામ હું દઈ શકું એમ નથી, એટલે સમાજની સામે હું મોઢું ન બતાવી શકું, એટલે મારે કૂવો પૂરવો પડે. ત્યારે એ મૂળદાસજી એને એમ કીધું, બેટા એ પાપનો બાપ હું છું એમ કહી દેતા બધા. એ મૂળદાસજી વાટે ને કાંટે વિલંબ ન કીજીએ, વટાવડા બાપા વાટના. એ મૂળદાસજી એ આપણી પરંપરા, બીજાના દુઃખને દૂર કરવા, બીજાના દુઃખમાં ભાગીદાર થવું, એ એક કામ હતું. અને બીજું કામ હતું અલખની જ્યોતને જગાડે રાખવાનું કામ. અહીંયાથી મને કહેતા હતા કે હવે પ્રશ્ન છે અમારો જમીનનો, પણ તો હવે તો અટાણે આ પગરણ સોપેટ મંડાઈ ગઈ છે, પહાડાળ કર્યા કેડે આપણે બેસીશું. પણ જમીનોને ખાતે કરવી, ન ખાતે કરવી, એના બધા વિષયો છે, આપણે એને મઠારીશું, જોઈશું એમાં શું પ્રશ્ન છે ને રેવન્યુ રાહે એમાં શું કરી શકાય, એમાં તમારા હકોને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય, એનું જરૂર આપણે નિરાકરણ કરીશું. પણ એ તો બહુ ઓછા લોકો પાસે છે. ઘણા ખરા મંદિરની તો આકાશી રોજી છે, અને એ 3 ટાણા સંધ્યા આરતી પૂજા કરે અને દેવસ્થાનની અંદર બિરાજતા દેવને જાગૃત રાખે અને આજુબાજુના સમાજને સાત્વિક રસ્તે ચડાવવા માટે તપ કરે છે. અને બદલામાં ઉપરવાળાના આશીર્વાદ. એવી ભેખધારી સાધુ સમાજની સદીઓની આ પરંપરાને કારણે આજે હિન્દુસ્તાનની અંદર સનાતન ધર્મનો ડંકો વાગે છે.
એવી સાધુ સમાજની આ સંસ્થામાં આપ સૌએ એકત્રિત થઈને ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટેનો નિર્ણય કર્યો છે. એને માટે હું આપ સૌનો આભાર પણ માનું છું, આપ સૌને ધન્યવાદ પણ પાઠવું છું. એક વિનંતી કરવી છે કે તમે જે કોઈ મંદિર દેવસ્થાનની પૂજા અર્ચન કરો છો, ત્યાંના ગાદીપતિ તરીકે તમને લોકો ઓળખે છે, તમને પૂજારી તરીકે ઓળખે છે. એનું તમારા મનમાં એક જુદું અનોખું સ્થાન છે. એને તમે કાંઈ પણ સલાહ આપો ને તો એને પ્રસાદી ગણે. એટલે આપણે એમાં બીજો એનો કોઈ દુરુપયોગ કરવાની ભાવનાથી વાત નથી કરવી, પણ હોય 100% મતદાન કરવા માટેનું જાગરણ અવશ્ય તમે કરી શકો એમના માટે. અને એ જાગરણ જો થાય તો રાષ્ટ્રની વર્તમાન સ્થિતિની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત થવાનો એક ખૂબ મોટો રસ્તો આપના સૌના માધ્યમથી આપણે કંડારી શકીએ. એનો શ્રેય પણ આપણે લઈ શકાય. અને સાધુ સમાજ દ્વારા મતદાનની ટકાવારી ઊંચી લઈ જવાના પ્રયાસને અન્ય પ્રાંતમાં અને દેશમાં પણ ફોલો કરવું પડે એવો રસ્તો પણ તમે આ બધા ભેગા થઈને કરી શકો. એ દિશામાં આપ સૌએ થોડો પ્રયાસ કરવાની આવશ્યકતા છે. તમને બધાને મારે વધારે કોઈ ભલામણ કરવાની આવશ્યકતા એટલા માટે નથી કે 500-550 વર્ષ પછી રામલલા એમના મંદિરની અંદર પ્રતિષ્ઠિત થયા છે અને એની પછીની આ પહેલી ચૂંટણી છે. તમે 22 તારીખે હંધાએ વધામણા કર્યા છે, બધી જગ્યાએ આરતી ને ધૂપ થયા છે. તો એનું સ્મરણ કરીને અને તમે જે બટન દબાવો છો ને બૂથની અંદર જઈને, તો એ પણ એક પૂજાનું બટન છે. એ પ્રકારના ભાવ સાથે બટન દબાવો. એના મશીનમાંથી તમે એવા ભાવ સાથે બટન દબાવો કે એમાંથી નમો નારાયણ નીકળે. એ પ્રકારની આપ સૌને મારી વિનંતી છે. આયોજકોએ મારું તમામ સમાજના વડાઓ પાસે સ્વાગત કરાવડાવ્યું, આશીર્વાદ મને અપાવડાવ્યા, એ માટે એમનો આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય જય શ્રી રામ. फिर एक बार अब की बार धन्यवाद.